તમે રજા લીધા વગર આયા છો તમન કોક કે છે તે તમે જઈને માફી માંગી લેજો ભાઈ તે જોય દુનિયામાં ધૂળતી હશું ધર્મ ધૂળતી હશું મારા વડાના બબાણીયાના લેખનું માવતર ધૂળતી હશું મારા ત્રણ ગોમે બબાણીયા રહેતા હશે ને એનું માવતર ધૂળતી હશું અને તમારા ગોમમાં હાઈવે બિહારી તમે મારા હોમાં હાથ જોડ્યા હશે તો એનું પ્રમાણ વડાના વાસ્ય ચોય દાવા દીધું તમારી માતા ન કહેવામાં ખૂબ મજા હમણાં એક જગ્યાએ હું માતા ધોળવા બેઠી એટલે એક જણો ઉભો થઈ કે મારા બેટા કે તમને એકલો માતા એવો આવે તારે અમન ચમ આવતી નહીં પછી મેં માતાએ જવાબ આપ્યો ભાઈ માતા લાવવા માટે ગાડી બંગલા રૂપિયાની જરૂર નહીં માતા લાવવા માટે તો પેઢીની પુનઈની જરૂર છે ભાઈ તમારા ઓગણે તમારા માવતર રાજી હોય તમારી બુન દીકરી રાજી હોય ગાય કુંવાસી રાજી હોય તમારા ઓગણે આવેલું મહેમાન રાજી હોય એટલે માતા વગર ધૂળે માતા હાજર જ છે જનકસિંહ તે મારો ભગવાન તમારી ખૂબ વર રાખશે મારો શંકર તમારી ખૂબ વર રાખશે પણ બે હાથ જોડીને કહું છું મિત્રતા રાખી જોડવી ભાઈ કોઈ નરમે હોય કોઈ ગરમે હોય રહોડાની અંદર જુઓ તમે ચાર ખોટ બે નો સ્વભાવ નોખો છે ચા કડવો છે ને ખોટ ગળી છે પણ એ બે ભેગા થઈ જાય તો ભલભલાની ઊંઘ ઉડાડી દે હું માતા આવું કહું છું ભાઈ શું કહું છું છે બે નો સ્વભાવ નો કહો પેલું કડવું પેલું મીઠું પણ ભેગું થાય એટલે હું ભલભલાની ઉડી જાય તે ભેગા થઈને રહેજો મારો ભગવાન આવું કહે છે શૈલેષભાઈ મારો નાથ તમારી ઓર રાખશે વડીલાલ જોમાભાઈ ગોજાભાઈ ખૂબ મજા કહું છું સરવણ ઢોલી પાવળિયા મજા મારો ભગવાન તમારી ઓર રાખશે મારો નાથ તમારી ઓર રાખશે હું માતા કહું છું ભાઈ આ ગાદીએ રાજનભાઈ હમણાં ગીત આવ્યું છે સુન રે મારી માતાજી કાળી ગાડી લાણી આવ્યું છે ને કાળી ગાડી આવે કાળી ગાડી ના આવે એવું નહીં પણ પાડોશી ગાડી લાવે ને તમે રાજી રહો તો આવે કાકાનો છોકરો ગાડી લાવે ને તમે વધાવા જતા રહો તો આવે ન કે એનું ડીઝલ ના પડે એટલું તમારું લોહી પડે કોદાર મૂઠ ફાળતી નહીં પૈસા તમારો ભગવાન હવની ઓર રાખશે મારો નાથ તમારી ઓર રાખશે કાળુભા જગતમાં તમારી માતા ધૂળતી છું તમારા રાવણદેવની માતા ધૂળતી છું તો મને બાજ ભીડતો નહીં આવડતી પણ તમારા હારું કોઈ દાડો કોઈ આઘા પાછું થાય નહીં પણ કદાચ આઘા પાછું ચોઘડિયું થાય મારા શંકરના પગ પકડીને તમારા હારું ભીખ ન માગું મારું નામ માતાને કહેવાનું મને હાથ જોડતા આવડે છે શૈલેષભાઈ હાથ નમે આવી હરીને ગમે ભાઈ ચોખા હવ કરમ નોખા લઈને આવે ચોખા જો હારું કરમ લઈને આવ્યા તો ભુવા ભગત કે સાધુના સંતે જતા રહે ન કે મારી બૂન સુલા ઉપર સડાવે ને સડાવે પણ સુલે સડતા સડતા પસ્તાવો કરે કે મારી ભૂલ થઈ ગઈ તો જાળવીને સનુભા મારા ઝૂંપડિયા ઉધી લાયા વગર ન રહું ભાઈ ખૂબ મજા આ બેઠા ઉઠ્યાનું પરમણ મારો ભગવાન રાગ રાખશે અને રમેલો એટલે એટલી મજા જ હોય બીજું હોય શું આ મોડવો હુનાનો છે વિરુભા મારું ઓગણું છે હું ધૂળ ધૂળ કરીશ તો શું કરી શકું ભાઈ ટીનુબા જગતમાં હવારમાં બોલીશું અને હવે તો હકો આવશે ને હવે વાત આવશે પૂરી મારું નામ માતા ભાઈ ભેળા રહેવું વાઘેલો કુળદેવી હિંગળાજ રાજી છે ઓય આવનાર બેહનાર ઉઠનાર ને દેવીઓ રાજી છે માતાઓ રાજી છે તે રતી જેને પણ આશી આલી છે તમારા ઓગણે પુનનો ઢગલો ભેળો થાય હું માતા કહું છું
આ બેઠા ઉઠ્યાનું પરમણ મારો ભગવાન નાથ લાજ રાખશે. મારો ભગવાન ચોય બોનાની પદ જવા નહીં દે ભાઈ. પણ કરોડ રૂપિયાની ગાડી હોય, 5 કરોડની ગાડી હોય કે હું તો 2 લાખની ગાડી હોય, પણ સરપંચ 94 રૂપિયાના પેટ્રોલ વગરની નકમી હે. 1.5 કરોડની શૈલેષભાઈ ગાડી હોય ને પેટ્રોલ ના હોય, ધક્કા મારે દાડો જ આવે પૈસા. તે પેટ્રોલ રાખજો ભક્તિનું. અને ભાવનગર યાદ છે ને, ભાવનગર ના બજાર વચ્ચે સારા કે હેડો તાર મોકલમાં જાઓ, હેડો બેહી જો. તે ભાઈ તો વેળા હોય એવું થાય. વેળા વેળાની સોય છે, વેળા કોઈની ન હોય ને એ દાડે કોઈ હબું ન થાય. પણ વેળા દેવ લઈને ઉતરે એટલે મજા થઈ જાય દરબારો. ત્યાં તમારા ઓગણે દેવ ઉતર્યું છે. મારો ભગવાન તમારી ઓર રાખશે, મારો નાથ ઓર રાખશે એવા મારા જોગણીના ભગવાન કે છે. વીરુબા સરપંચ, જનકસિંહ, ભરતભાઈ, યુવરાજસિંહ, ખૂબ મજા. નોમ આવડ્યું એને મજા, ભણવા નોમ ન આવડે એને મજા. ન કરતા તો નોમ નહીં લેતા પછી પાછળથી ઠપકો આવે છે. અમે તાકી રહ્યા કે અમારે નોમ ના લીધું પણ પૈસા કોઈ પંચને મજા એટલે આખું બેઠેલો ઉઠેલો બધાને મજા આવી જાય. સિદ્ધરાજજી ભાઈ પછી એટલે બધાને મજા કહું છું. સનુભા આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ રહેશે. હવારે તમારું ફૂલેકું મારો ભગવાન કાશીના ચહેરે લખી નાખશે હું માતા કહું છું. સમય આવે છે, નહીં આવતા બધા એવું કે કળિયુગ આવ્યો, કળિયુગ મને તો જો દેખાતો જ નહીં કળિયુગ. ભાઈ પેલા ઘંટિયા રમેલ કરતા પૂછો ગોડીલાલ, એક કોડાયામાં દીવો કરી નાસી રાત જાગતા ને હવારે ચોખા ખાઈને ઘેર જાતા રાજનભાઈ. અત્યારે તો દાડાની તમે 4 રમેલો કરો છો, 4 વાગે હુઈ જો. આ લાઈટો લબો ગાય એવું લ્યા કળિયુગ છે જો, મને તો સમજાતું જ નહીં ભાઈ. તે કળિયુગ જોઈ બેઠા તો નહીં, તમે નો બેઠો તો. તે મારો ભગવાન તમારી પેઢીથી પરવીણસિંહ કળિયુગ દૂર રહે હું રાવણની માતા કહું છું. લો ખૂબ મજા નક વાત છે વિશે. એક જગ્યાએ ધૂણવા બેઠા એટલે કે મારો બેટો હવે વારો નહીં. આ બાદ એક તો કલાકાર હતો કે ભૂવો બન્યો. ભાઈ પેઢીની પુનઈ છે, ભગવાન મારો ગોમની પુનઈ છે. મને ગોમ લાડ લડાવે છે, હું ગોમને લાડ ન લડાવું મારું નામ માતા નાખે. ખૂબ આયા જ્યાં બેઠા ઉઠાનું પરમણ રહેશે. ઢોલી પાવડીઓ મજા રહે. મારી બૂન દીકરી ગાયકું હશે ગોડીલાલ ખૂબ મજા રહે. પલુભા શૈલેષભાઈ મજા. જો અમારી યુવરાજસિંહ ના ભાઈ ખૂબ મજા. પણ ભરતભાઈ, રાજનભાઈ, શૈલેષભાઈ મારા દરબારના મહેમાન થયા છો. મારા વડાના વાઘેલાના તમે મહેમાન થયા છો. અને ચોય કોદાળો ઘટવા દીધું હું માતા ના કહેવાય. ભાઈ મારા વડાના વાઘેલાના મહેમાન ગતિમાં ચોય કોદાળો ઉણપ રહેવા દીધું મારું નોમ માતા નહીં કહેવાનું. ભાઈ મારો ભગવાન તમારી લાજ રાખશે. આયા જ્યાં બેઠા ઉઠાનું પરમણ રહેશે. હવે એવું કહેશે કે આયા છો એવા મેળવા આવી, પણ હું વડાના રાવણની માતા એવું કહું છું, આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવું મારું નોમ માતા નહીં. બોલો દ્વારકેશ્વર દુનિયા